જય શ્રી કૃષ્ણ। આજે ફરાળી સાબુદાણાની ટિક્કી બનાવવાની છે, તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકાદશી સ્પેશિયલ બનાવવાની છે આપણે। અમારે ગુજરાતીઓ એકાદશી વધારે કરતા હોય છે, તો એના માટે આજે સ્પેશિયલ આપણે ડીશ બનાવવાની છે। તો બટેકા મેં બોઇલ કરી નાખ્યા, સાબુદાણા મેં સવારે પલાળીને રાખી દીધા હતા, તો બધા પલાળીને એક દાણો કડક નથી રહ્યો, અને થોડા કાચા દોણા આવે મગફળીના, એને થોડા કૂટી નાખ્યા છે। મિક્સરમાં આપણે નથી એને કરવાના, ખાંડણીમાં જ ખાંડવાના છે। થોડાક હળ કસરા રહે તો સારું લાગે। અને લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખી છે થોડીક, અને ધાણા નાખ્યા, અને બીજા મસાલા આપણે રોજ રેગ્યુલર નાખતા હોય। અને થોડો ખટાઈમાં છે આમચૂર પાવડર નાખ્યો છે, તમને પસંદ હોય તો નાખી શકો, હું તો નાખું જ છું। એમાં થોડો પાણીવાળો હાથ કરશું હોય તો મસ્ત આપણે મીડિયમ સાઈઝના લોયા બની જશે। અને તેલવાળી મેં ડીશ કરી છે એટલે ચીપકે નહીં આસાનીથી આપણે ટીકી આપણી મસ્ત બની જાય। બધી ટીકી આપણે આવી રીતે બનાવી લઈશું। મેં ઢોસાના તવામાં જ બનાવું છું, 1 ચમચી તેલ જ આમાં જોવે, ઓછું તેલ જ જોવે છે। અને તમે લોઢીમાં બનાવતા હો તો થોડું 2-3 ચમચી વધારે જોવે। હું તો સેલો ફ્રાય કરું છું, તળવી હોય તો તળી પણ શકાય। ઉપવાસ એટલે તળેલું ઓછું ભાવે એટલે સેલો ફ્રાય કરું છું। અને થોડું આપણે એમાં ઉલટ પુલટ થોડું દબાવતું રહે, અંદરથી કચાશ નીકળી જાય, એકદમ પાકી જાય। અને ધીમા તાપે જ આપણે એને કરવાનો છે। થોડો ટાઈમ લાગશે પણ મસ્ત બની જશે। બધી ટીકી આપણે એવી રીતે જ થોડુંક એને દબાવવાનું, પેસ્ટ કરવાનું, એટલે અંદરથી કચાશ ના રહે। બધી આપણે ટીકી મસ્ત બની તૈયાર થઈ ગઈ છે। તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો, મસ્ત બને છે। અને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરું છું, તમને જે પસંદ હોય એ ખાઈ શકો છો। અને બધી આપણી ટીકી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે, મસ્ત દેખાવમાં, અને ટેસ્ટ બહુ મસ્ત છે। તમે એકવાર આવી ટ્રાય કરજો। બાય।